એક હરિભગતને આપણે એક અંબરીશ સ્વામીજીની નિષ્ઠાવાળા એ હરિભગતને એક જણે બિચારી પરિસ્થિતિ રોજનું કમાઈને રોજ ખાય. સમજી ગયા તમે? રોજનું કમાઈને રોજ ખાય એવી પરિસ્થિતિ. એક જણાએ કહ્યું કે તું હરિપ્રસાદ સ્વામીને છોડ દે, કે અમારા ગ્રુપમાં આવી જા, કે તને સરસ નોકરી લગાડી દઈએ, તારા ઘરનું તંત્ર સરસ ગોઠવી દઈએ, બધી વ્યવસ્થા તારી કરી દઈએ, કે તું એ છોડીને આવી જા. કે પેલા ભાઈએ જે જવાબ આપ્યો ને એ સમજવા જવાબ આપશે કે તું કેટલા વર્ષોથી સત્સંગ કરે છે, કેટલા વર્ષથી અંબરીશ છે, કે કેટલા વર્ષથી સત્સંગ કરે છે ને કેટલા વર્ષથી અંબરીશ છે, છતાંય તારા દેશ કરતું સુધરતા નથી. કે તો સાંઈ પાસે રહીને તને શું ફાયદો? આવી મહિમાની વાતો કરવાના નીકળે. કમ્પેર કરીને આપણે કન્વિન્સ કરે. એટલે પેલી વ્યક્તિ આ રીતે કમ્પેર કરીને કન્વિન્સ કરવા માટે પ્રયત્ન કરે. પેલા ભાઈએ કહ્યું કે હું જ્યાં છું ત્યાં બરાબર છું. કે પેલા ફરી કહ્યું કે તને કોઈ ફાયદો થતો નથી. કે રોટલા તો મળતા નથી. કે ત્યારે એણે કહ્યું મને મારા ગુરુ જેમ રાખે એમ હું રહીશ. કે મને મારા સ્વામીજી જેમ રાખશે એમ રહીશ. મારે કોઈ સાહેબીની જરૂર નથી. કે શું કે મારે કોઈ મને સ્વામીજીના દર્શન થાય છે એથી વિશેષ કોઈ સાહેબી જોતી નથી. કે તમારી સાહેબી, તમારી નોકરી, તમારી લાલચ એ તમારી પાસે રાખો. કે એ નિષ્ઠા કહેવાય. શું કહેવાય? એક કેફ કહેવાય. એને ખરેખર સાચા સુખનું સરનામું મેળવું કહેવાય. શું કહેવાય? સાચા સુખનું સરનામું મેળવું કહેવાય.